જય ભીમ, જય ભારત, જય મંડળ, જય જોહર, જય સંવિધાન. મારું નામ કમલેશભાઈ ધવલ, ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. આજરોજ અમે કચ્છની મુલાકાતે આવ્યા છીએ અને ભુજમાં આજે ભીમ આર્મી ભારત એકતા મિશનનું કચ્છ સંગઠનની સમીક્ષા બેઠક રાખવામાં આવી છે, જે કચ્છના તમામ પ્રશ્નોને આવરી લેવા માટે અને કચ્છની અંદર જે પણ ગરીબ, પીડિત, વંચિત, શોષિત સમાજ હોય તેનો અવાજ બનવા ભીમ આર્મી તત્પર છે. અને પૂરા ભારતભરમાં આજે કોઈ ગરીબ, પીડિત, વંચિત, શોષિત સમાજનો કોઈ અવાજ હોય ને તો એ ભીમ આર્મી ભારત એકતા મિશન છે. અને અમારા સાંસદ શ્રી ચંદ્રશેખરભાઈ આઝાદ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા વિનયભાઈ રતનજી છે. અને ભારતભરમાં જેમ ભીમ આર્મી મોટું સંગઠન છે એવી રીતે ગુજરાતમાં પણ ભીમ આર્મી મોટું સંગઠન બનવા જઈ રહ્યું છે. અને દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, દરેક ગામડામાં કોઈ પણ અત્યાચારનો બનાવ હોય, કંઈ પણ રોજગારીના પ્રશ્નો હોય, શિક્ષણની સમસ્યા હોય કે હેલ્થની સમસ્યા હોય, ભીમ આર્મી દરેક જગ્યાએ પહોંચે છે ને દરેક અત્યાચાર પીડિતનો અવાજ બને છે. એવું ભીમ આર્મી સંગઠનનું કામ છે અમારું. જ્યારે તમે અહીંયા કચ્છમાં પધારી રહ્યા છો, ભીમ આર્મી પણ એક આખી અલગ પાલતી છે અને લોકોના પ્રશ્નોને નિરાકરણ લઈ આવતી હોય છે, ત્યારે કચ્છમાં પણ ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા નથી જળવાતી, તો એના માટે ભીમ આર્મી કઈ રીતની આખી દિશામાં કામ કરશે? કાયદો અને વ્યવસ્થાની જે બાબત છે એ તો આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છે. ગુજરાતની અંદર જ્યારથી ભાજપ અને આરએસએસનું શાસન આવ્યું છે ત્યારથી ભારતમાં, ગુજરાતમાં દરેક જગ્યાએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ કથળી રહી છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તો આજે ગુજરાતમાં ખૂબ જ ખરાબ છે. આપણે જોઈએ છીએ દારૂ, જુગાર, ડ્રગ્સના મુદ્દાઓ હોય કે ઘણી જગ્યાએ હત્યાઓ પણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. લોકો ખુલ્લેઆમ શસ્ત્રો લઈને ફરી રહ્યા છે. આપણે ઘણા વિડીયો, જે જાગૃત નાગરિક છે, વિડીયો જાહેર કરે છે, જોઈએ છે. પણ ગુજરાતના જે ગૃહમંત્રી છે એ બધા નિવેદનો આપે છે કે અડધી રાત્રે ફોન કરો, અમારી સરકાર આમ કરશે, તેમ કરશે, હું નિર્ણય લઈશ. પણ એવું કશું થતું નથી. એવી ખાલી બાઇટોમાં બહાનેબાજીઓ જ ચાલે છે. પણ ગુજરાતમાં જે પરિસ્થિતિ છે તેના માટે જે નક્કર પગલાં લેવા જોઈએ ને એવું કશું થતું નથી. તો હવે ભીમ આર્મી આગામી દિવસોમાં કઈ રીતનું આખું ઝલક બતાવશે? ભીમ આર્મી ગુજરાતની અંદર એક મોટું આંદોલન પણ થશે. અને અમારા જે સાંસદજી છે ચંદ્રશેખર આઝાદજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ વિનય રતનજી પણ ગુજરાતમાં આવવાના છે. અને ગુજરાતમાં એક મોટું આંદોલન ઊભું થશે, મોટી સભા થશે. અને જે પણ અત્યાચારોના બનાવો છે તેમાં ભીમ આર્મી અગ્રેસર રહેશે. અને ભીમ આર્મી બધા ગરીબ, પીડિત, શોષિત, વંચિતો માટે લડતમાં તૈયાર છે અને લડત મોટી લડશે એવી આપને હું આશ્વાસન આપું છું. Health and Magnetic Nature Cure Center, Mud Therapy, Magnet Therapy, Shiatsu, Ayurvedic Massage, all type of herbal treatment. વા, ઘૂંટણ, કમરના દુખાવા, સ્ત્રી રોગ, વજન વધારવું, ઘટાડવું, ડિપ્રેશન, માઇગ્રેન, અન્ય દુખાવા. સમય સવારે 9 થી 1, સાંજે 4 થી 7. નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવા પી માકન, માસ્ટર ઓફ યોગ. એડ્રેસ 20 એકતા સોસાયટી, ગાયત્રી મંદિર પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9898577294, 8511990994.